ये તમને પૂછી રહ્યો રવિ વાંક ને એની રીતે ગાડી જે છે એ 4 જણા છે આ તો પછી વાત દઉં नहीं वगर नहीं आवतो बहु ट्राय कर ली छेल्ली बिल्डिंग से ऊंचा में ऊंची हाँ કરવાની છે માવો ખવડાવવાનો છે નથી
હવે દેખે નથી દેખાતી માણા જેટલું આ બાજુ રે તો બધા પાછળ ન જાય. गाड़ी आओ दे गाड़ी बा गाड़ी आओ दे उनके करके इनको और थोड़ा यूं कर આપણે વાંધો રસ્તો નરસિંહ મહેતા સરોવરનું માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવે છે. આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી તેની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી શ્રીને પ્રદાન કરવામાં આવી રહી છે. તાળીઓની ગુંજથી આપણે તે સ્વાગત કાર્યક્રમમાં સાથે સામેલ થઈશું. ખાતે જૂનાગઢ જિલ્લાના 220 કરોડથી વધુ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. નરસિંહ મહેતા સરોવરમાં આજે સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે વ્યવસ્થામાં આપવામાં આવ્યું છે તે વ્યવસ્થાને જાળવણી 7 કરોડ દરેક પબ્લિક દરેક નાગરિકે કરવાની મેં છે. કહ્યું કે આજે આપણે મોકલો સુંદર નરસિંહ મહેતા સરોવર આપણે જૂનાગઢને ભેટ આપ્યું છે ત્યારે મુખ્યમંત્રી સાહેબના આદર્શને આપણે માન આપવું પડે. કાયમી માટે સ્વચ્છતા જળવવાની દરેક નાગરિક પોતાની ફરજ સમજે કે કાયમી માટે એને મેન્ટેન કરે એ પ્રકારની પણ આપણે બધાએ ભાવના દાખવવી પડશે. નિયમ છે. ત્યારે વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેટરો કરોડોના કામ લઈ આવે છે ને 2002માં જૂનાગઢ મહાનગરપાલિકાને દરજ્જો મળ્યો હતો. ત્યારે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કામો લઈને આવતા હતા. આજે કોઈ પણ કોર્પોરેટર 1 કરોડનું કામ લઈને આવે છે તો તમે કામ થઈ જાય છે. અને શહેરી વિકાસ બજેટમાં ભૌતિક વધારો અને વર્ષ 2012 શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી જેમાં બજેટ માત્ર 585 કરોડ આજે એક જ દિવસમાં એક સાથે જૂનાગઢ મહાનગર અને જિલ્લાના 220 કરોડના વિકાસ કામો આજે અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. આવા જ વિકાસને વેગ આપવા 2002માં
ત્યારે જૂનાગઢને મહાનગરપાલિકા બનાવીને શહેરના વિકાસને દેશ અને દુનિયાભરમાં મોદી સાહેબે લોકો ગતિ આપી જૂનાગઢ આવે છે અને સ્વચ્છતા બાબતે ક્યાંય ને ક્યાંય પાછા પડવા ન જોઈએ એ કોર્પોરેશન કામ કરે છે અને સાથે સાથે લોકોને સાથ આપે છે તે જરૂરી છે. પાણીના સંગ્રહ માટે સરકાર પૈસા આપશે ને પાણીના સંગ્રહ માટે સરકાર પૈસા આપશે તેમ કહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પાણીનો બગાડ ન કરશો. વરસાદ પાણીનો સંગ્રહ કરીને સંગ્રહ ન થઈ શકતો તો જમીનો ઉતરશે. તે માટે 50 લાખ રૂપિયા ધારાસભ્યને અલગથી આપવામાં આવ્યા હતા અને એટલું થયું હતું તેમ ધારાસભ્ય ને પૈસા લઈ શકો છો. વૃક્ષ વાવો, ગ્રીનિંગ કવર વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે અતિવૃષ્ટિ અને અતિશય ગરમી અને કમોસમી વરસાદ વગેરેના કારણે ઋતુ વિખરાઈ જાય અને તેનું મુખ્ય કારણ વૃક્ષો ઓછા થઈ ગયા છે અને તેમના ગ્રીન કવર વધારવું જરૂરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડમાં નામ યોજના શરૂ કરી છે. ત્યારે દરેક વ્યક્તિ ઝાડ વાવે અને ગ્રીન કવર વધારવા સહયોગ આપે અને સાથે સાથે ખેડૂતના પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કરે તો નાનામાં નાના લોકોની યોજના. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવું કે સરકારના નાનામાં નાના લોકોનું ધ્યાન રાખે છે અને સરકારી એવી યોજના બનાવે છે કે નાનામાં નાના લોકોને પણ ઉપયોગી થઈને જેમમાં જૂનાગઢના મધુરમ અને બનાવવા માટેના નિર્ણય કરવામાં આવે છે અને 19 કરોડના ખર્ચમાં મનોરંજન ફાળવવામાં આવશે જેથી ગૌરવભેર ધંધો કરી શકે તે માટે કમિશનર મેયરશ્રીને અભિનંદન આપ્યા હતા. જ્યારે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થતાં આ પ્રોજેક્ટનું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નરસિંહ મહેતા સરોવરને ઓપનિંગ કરીને ખુલ્લું મૂકવામાં આવતા જ સહેલાણીઓની લોકોની ભારે ભીડ જામી હતી અને ભારે રોષના ઝળકારો જોવા મળ્યા હતા. અને સાંજના સમયે નરસિંહ મહેતા માહોલ નરસિંહ મહેતા સરોવરમાં જામ્યો હતો. સહેલાણીઓની ભારે ભીડ ઉભરાતી જામતી જોવા મળી હતી અને લોકોએ નરસિંહ મહેતા સરોવરની રોશનીના ધલકાટ વચ્ચે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ અંગે વધુમાં કહેતા જણાવ્યું હતું. કાલે તમને ઓર્ડર મોકલી રાખી એના પાપ ખુલ્યા. અત્યારે સમાધાન માટે ફૂલ પ્રેશર. 2 લાખ રૂપિયા આપવું કે અત્યારે સહી કરો 2 નહીં 5 કરોડ બેગ ને તોય નહીં. હવે અંદર એટલા અંદર કાલે અંદર કરાવું 7 મિત્રો બેગ અને એની આગળ બીજો છે મોમેડિયન બધા કલાઈ જાય છે. તમારા નીકળી જાય હું કઠા વેપાર કરી સરકારનો પૈસો ખાવા જ ન દઉં જોઈને. હા કાલે સવારે એક જ મિનિટ ભાઈ, કેમ તમને તકલીફ છે કઈ? હા વિડીયો તો કરવા દો, અમે વિડીયો કરીને ભૈયા દઉં ભાઈ.
કે હલાવવાના હોય આજના હલાવી તો કાલ કામનું એક જ ખાલી એક જ વિડીયો એક જ મારે આ સીએમ નું એટલે બતાવવું પડે અમારે યાર બતાવવાનું કાલ બતાવી દીધો પ્રેસમાં લાગે હા પ્રેસમાં છે એટલે જ કહું ચાલો હાલો પૂરું થઈ ગયું હાલો બેન ખાલી લે અમારે કામ પૂરું અમને ઓલાવી નાખો રવિન્દ્ર આવી ગયો. આવો તમારું સ્વાગત છે. પાન માવા કાઢી નાખજો પ્લીઝ. હા બેન કુસુમબેન જયેન્દ્રગીરી ગોસ્વામી અને અહીંયા નરસિંહ મહેતા સરોવર બહુ સરસ જોવાલાયક સ્થળ બન્યું છે અને અમે જોવા આવ્યા છે અને જુનાગઢનું નવું નજરાણું બહુ સરસ અને સુંદર રીતે બનાવેલું છે. આજે ઉદઘાટન થયું કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું છે. કેવું બનાવ્યું? કેવું જોવાની મજા આવી? બહુ જોવાની મજા આવી. તાજેતરમાં આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે તાજેતરમાં આજે જગદીશભાઈ વિશ્વકર્માની નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક જિલ્લાના તાલુકામાં અને શહેરના પ્રમુખ અને સંગઠનની રચના કરવા માટે તત્વો હાથ ધરેલો હતો. જ્યારે પ્રથમ વખત આખા ગુજરાતના પ્રથમ ટીમ જુનાગઢ શહેરની ટીમ જાહેર થઈ હતી. જ્યારે જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ તરીકે ગૌરવભાઈ રૂપાણીયા તેમજ તેમના હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવી હતી, મંત્રી, મહામંત્રી, પ્રમુખ, સહમંત્રી સહિતના હોદ્દેદારની જે નિમણૂક કરવામાં આવી હતી ને વિવિધ મોરચાઓની નિમણૂક કરવામાં આવી હતી, તેમનો આજે પદગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંગે વધુમાં કહેતા જણાવ્યું હતું, ભારત માતા કી ભારત માતા કી. આજના આ જવાબદારી ગ્રહણ સમારોહમાં આપ સૌનું સ્વાગત છે. આજે શહેર ભાજપની ટીમનું જે જવાબદારી ગ્રહણ સમારોહ છે એમાં આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. હું સૌ પ્રથમ મહેમાનોમાં દીપ પ્રાગટ્ય માટે પધારવા માટે વિનંતી કરીશ. કૌશિકભાઈ વેકરિયા, આપણા મંત્રી શ્રી ગુજરાત શ્રી મુકેશભાઈ દાસાણી, જુનાગઢ લોકલાડીના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયાને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ દીપ પ્રાગટ્ય માટે પધારે. ગણેશભાઈ પોસિયા ને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર પધારે. લોકલાડીના આપણા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને પણ હું વિનંતી કરીશ. તેમજ પૂર્વ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્માને પણ હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. અને મહામંત્રી શ્રી વિનુભાઈ કે તેઓ પણ સ્ટેજ માટે સ્ટેજ પર પધારે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે
મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર ઊભા રહેશે. આપણે સૌ પોતાની જગ્યા પર ઊભા થઈને વંદે માતરમનું ગાન કરીશું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જુનાગઢનું નામ રોશન કર્યું. પક્ષના નેતા શ્રી મનનભાઈ, દંડક શ્રી કલ્પેશભાઈ, પ્રદેશના આગેવાન એવા શ્રી જે.કે. સાહેબ, બીજા પ્રદેશમાં હમણાં જ એમની નિયુક્તિ થઈ છે એવા ચંદ્રેશભાઈ, ભાવનાબેન, સ્ટેન્ડિંગ. ગૌરવની વાત કહેવાય કે પદ્મશ્રી લેવો હોય ને તો જુનાગઢમાં જન્મ લેવો પડે. એવા જુનાગઢના 5મા પદ્મશ્રી તરીકે જેમને ની ઉપસ્થિતિમાં આપણે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌનો સ્વાગતનું અભિવાદન કરતા હર્ષ અને ગૌરવની લાગણી. મિત્રો, ભારત કેવો હોવો જોઈએ ને. મારી પાસે પ્રમુખ, મારી પાસે મહામંત્રી, હું ધારાસભ્ય, પરંતુ એના કરતા હું 25 વર્ષથી મુખ્યમંત્રી છું કે પ્રધાનમંત્રી છું, પણ એનાથી મને વિશેષ કાર્યકર્તા તરીકે કામ કરતા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના અધ્યક્ષ બન્યાને મને ભલે આજે 11 મહિના પૂરા થઈ ગયા, પણ મારા માટે આ ત્રીજો દિવસ છે. મારી ટીમ બની એને આજે આ ત્રીજો દિવસ છે. આ ટીમમાં ભારતીય જનતા પાર્ટીમાં પદ નહીં પણ જવાબદારી હોય છે. અટલ બિહારી વાજપેયીએ કીધું હતું કે પ્રમુખનું પદ છે ને કાંટાળો તાજ છે. એમાં આજે પદ નહીં પણ જવાબદારી ગ્રહણ સમારોહ. આ સમારોહમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી અમરેલીના યુવા મોરચાના એક બૂથના કાર્યકર્તા તરીકે જેમને કામ કર્યું હોય, બ્લડ ડોનેશનમાં, રક્તદાનમાં સૌથી વધુ ભેગું કરવું એમની ઓળખાણ અને પહેચાન બની હોય, યુવા મોરચાના અમરેલીના પ્રમુખ, કામ કરતા પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રમુખ, અને અત્યારે ભારતીય જનતા પાર્ટી અમરેલી વિધાનસભાના એક યુવા ધારાસભ્ય અને જુનાગઢ મહાનગરના સહપ્રભારી એવા કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં આપણે જરા સમારોહ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનગરના પ્રભારી શ્રી મુકેશભાઈ, જુનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ. માતા કે ભારત માતા કે જુનાગઢ મહાનગરની
આજની બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત મહાનગરના પ્રમુખ યુવાન મિત્રભાઈ શ્રી ગૌરવભાઈ, મહાનગરના સંગઠનના પ્રભારી વડીલ શ્રી મુકેશભાઈ, વિસ્તારના ધારાસભ્ય, કાર્યકર્તા મિત્રો, માતાઓ, બહેનો, ક્યાંય ને ક્યાંય કોઈનો સિંહ ફાળો હોય છે એ પ્રકારના તમામ કાર્યકર્તાઓને હું નતમસ્તક વંદન કરું છું. પદગ્રહણ કાર્યક્રમ જે રીતે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર મહાનગરના પ્રમુખ દ્વારા ટીમ બનાવી, અલગ અલગ મોરચાઓ બનાવી, જેમને જવાબદારી સોંપવામાં આવી છે એ તમામ મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે જે રીતે પાર્ટી દ્વારા તમારી પસંદગી કરવામાં આવી છે એ બદલ સમગ્ર ટીમને પણ શુભેચ્છા આપું છું. મીડિયાના મિત્રોને સૌનો આભાર પણ માનું છું કે આપ સૌ મિત્રોનો હૃદયથી આભાર. જે રીતે પાર્ટી દ્વારા એક સંગઠનની જવાબદારી માટે કાર્યકર્તાઓને જ્યારે જવાબદારી સોંપતા હોય ત્યારે જે રીતે આગળના વક્તાઓએ વાત કરી કે સંગઠનની ટીમમાં જે પણને સ્થાન મળ્યું છે એ પણ લાયક છે, જે પણને સ્થાન નથી મળ્યું એ પણ એમના લાયક હતા. કારણ કે સંગઠનની ટીમમાં એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે જવાબદારી કાર્યકર્તા તરીકે પ્રદેશ ભાજપ અને મહાનગરની ટીમ દ્વારા આપણે જવાબદારી મળતી હોય છે. મિત્રો, જે જવાબદારી મળી છે એમનું તમારું પોતાનું દાયિત્વ સમજી અને સંગઠનને, પાર્ટીને આપણે કઈ રીતે મજબૂત કરી શકાય એ પ્રકારે આગામી દિવસોની અંદર જુનાગઢ મહાનગરની અંદર વધારે મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીનું કમળ એ કાયમી માટે સોળે કળાએ ખીલતું રહી. કાર્યકર્તા તરીકે આપણે આપણી પોતાની ફરજ સમજી જે પણ પાર્ટી દ્વારા આપણે કામગીરી સોંપવામાં આવે એ કામગીરી આપણે સારી રીતે કરી શકીએ અને મજબૂતાઈ સાથે ભારતીય જનતા પાર્ટી જે રીતે સોળે કળાએ ખીલેલી છે એ પ્રકારે કાયમિક માટે ખીલેલી રહે એ પ્રકારે તમારે મારે બધાએ કાયમિક માટે મહેનત પણ કરવી પડશે. થઈ ગયો, હવે વાઇટમાં ન આવે. હાલો મંત્રીઓ પછી રેડી છે. હું મહાદેવભાઈ ભટ્ટ અને જયેશભાઈ ધોરાજીને વિનંતી કરીશ કે અને પછી મંત્રીઓ બધા રેડી છે. આવો મંત્રી આવી જાઓ બધા. હવે કાર્યાલય મંત્રી નીરુભાઈ, કોષાધ્યક્ષ નીતિનભાઈ અને પ્રજ્ઞેશભાઈ ફટાફટ આપણે બધા તાલીઓથી વધારશું. નીરુભાઈ ફટાફટ. અભયભાઈ, ચિરાગભાઈ જોશી અને પ્રિતેશગીરી ગોસ્વામી ફટાફટ. પછી મહિના અને મનીષાબેન વેસરાણી, ભરતભાઈ કરાડા, મેણસીભાઈ જારિયા, નરેન્દ્રભાઈ ઓડે ફટાફટ. અનુસૂચિતમાંથી સાગર હાલમુનાભાઈ, બક્ષીપન મોરચા અનુસૂચિતમાંથી સાગરભાઈ અને એની ટીમ, રમેશભાઈ ગજેરા અને સચિનભાઈ ભૂત ફટાફટ. લઘુમતી મોરચામાંથી સબીરભાઈ, પ્રમુખ શ્રી સબીરભાઈ, મહામંત્રી સલીમ, આઈટી વિભાગમાં યશભાઈ ગરચર અને મીડિયા વિભાગના સુરેશભાઈ પાનસુડિયા, કેતનભાઈ નાંડા, સુરેશભાઈ, સર્વેનો ખૂબ ખૂબ આભાર. આઈટી વિભાગમાં યશભાઈ ગરચર અને મીડિયા વિભાગના સુરેશભાઈ પાનસુડિયા, કેતનભાઈ નાંડા, સુરેશભાઈ, સર્વેનો ખૂબ ખૂબ આભાર. હાલમુનાભાઈ, બક્ષીપન મોરચા અનુસૂચિતમાંથી સાગરભાઈ અને એની ટીમ, હાલો હાલો
રમેશભાઈ ગજેરા અને સચિનભાઈ ભૂત ફટાફટ. લઘુમતી મોરચામાંથી સબીરભાઈ, પ્રમુખ શ્રી સબીરભાઈ, મહામંત્રી સલીમ.